નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 હમ ભી બને મહાન। તો અહીંયા આપણને જુદા જુદા પ્રસંગો દ્વારા કઈ રીતે આગળ વધી શકાય, કેવા વ્યક્તિઓ આગળ વધી શકે એના પ્રસંગો આપેલા છે। और इसका साहित्य प्रकार भी प्रेरक प्रसंग है। તો આવી જ રીતે આ જુદા જુદા પ્રસંગો ભેગા કરી અને આ પાઠ્યપુસ્તકમાં આપેલા છે। આ કોઈ સાધારણ વ્યક્તિઓ નથી, જે ગોપાલ કૃષ્ણ ગોખલે છે, સચિન તેંડુલકર છે, તો આ કેટલા જ બધા જાણીતી હસ્તીઓ છે અને પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધે છે એ આપણે અહીંયા જોઈશું। ધીમે ધીમે એક પછી એક પ્રસંગ છે એ આવતો જશે। પહેલો પ્રસંગ છે એ કોનો છે? તો પહેલા પ્રસંગમાં કર્તવ્યની વાત આવેલી છે અને તમે ચિત્ર પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। આ છે સ્વામી વિવેકાનંદ। હવે એના બાળપણમાં એમની સાથે શું થાય છે, પ્રસંગ શું ઘટના બને છે એ આપણે નિહાળીએ। मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा। अब भी उसके पास एक चौवन्नी बची थी। હવે શું થાય છે? મેળામાં જ્યારે આ બાળક નરેન્દ્ર છે જાય છે ત્યારે એ નાનકડું એવું શિવલિંગ ખરીદે છે અને સ્વાભાવિક છે કે જ્યારે બાળકોને મેળામાં લઈ જવામાં આવે ત્યારે બાળકો છે જુદા જુદા રમકડાની જીદ કરતા હોય છે અને પોતાના માતા પિતા પાસેથી જુદા જુદા રમકડા છે ખરીદવાનું અથવા તો લઈ આપવાનું કહેતા હોય છે। પરંતુ આ બાળક છે શું કરી રહ્યો છે? એ તો કંઈક શિવલિંગ લઈ રહ્યો છે, રમકડા લેતો નથી। હવે એની સાથે શું બને છે એ જ્યારે શિવલિંગ લઈને જતો હોય છે ત્યારે એ જોઈએ। एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहे हो? હવે સ્વાભાવિક છે કે આ બાળક છે નરેન્દ્ર એ જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે બીજો બાળક છે રડી રહ્યો હતો, એટલે સ્વાભાવિક છે કે એણે પ્રશ્ન પૂછ્યો કે તું શા માટે રડે છે, એનું કારણ જાણવાનો એને પ્રયત્ન કર્યો। लड़के ने कहा, मेरे पास एक चौवन्नी थी, कहीं गिर गई, अब मेरी माँ मुझे बहुत पीटेगी। બાળક છે એને અંદરથી શું થતું હતું? ડર લાગતો હતો કે મારી માં છે મને ઘરે જઈશ તો ખીજાશે, કારણ કે મારી પાસે જે પૈસા હતા, જે ચવન્ની હતી, એ પૈસો છે ક્યાંક ખોવાઈ ગયો અથવા તો ક્યાંક પડી ગયો છે, એટલા માટે રડી રહ્યો હતો। હવે નરેન્દ્ર શું એમની મદદ કરે છે એ આપણે જોઈએ। कोई बात नहीं, यह लो चवन्नी, कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया। अभी नरेंद्र कुछ दूर ही गया था, सामने से एक मोटर आती दिखाई दी। હવે સ્વાભાવિક છે કે બંને વચ્ચે બાળકો વચ્ચેના સંવાદો પૂરા થાય છે અને નરેન્દ્ર છે ત્યાંથી પસાર થાય છે, થોડોક દૂર જાય છે અને એક કાર છે ત્યાંથી પસાર થઈ રહી હતી। तो શું બને છે ઘટના? एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चल रहा था। સ્વાભાવિક છે કે મેળાનું જે દ્રશ્ય હતું તમે કલ્પના કરી શકો છો કે મેળો હોય છે ત્યાં બધા જ વ્યક્તિઓની ભીડ હોય છે અને સ્વાભાવિક છે કે વાહનોની અવર જવર પણ વધુ હોય છે, કારણ કે જો મેળામાં ઘણા લોકો આવતા હોય, ઘણા લોકો એમાંથી મેળામાંથી ઘરે જતા હોય છે। તો એવી જ રીતે એક બાળક છે એ રસ્તા ઉપરથી પસાર થતો હતો, પરંતુ ગાડી આવતી હતી એનો એને ખ્યાલ હતો નહીં। नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया। एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता। હવે પરિસ્થિતિ એવી હતી કે એ બાળકને તો ત્યાંથી પસાર થતો હતો એને ખબર ન હતી, પરંતુ નરેન્દ્રએ જ્યારે એમને જોયો ત્યારે એને તરત જ રસ્તા ઉપરથી એક બાજુ ખેંચી લીધો। એણે થોડા પણ ક્ષણવારનો પણ વિચાર કર્યા વગર આ કાર્ય કરી લીધું। હવે જ્યારે બાળકની ખેંચતાણ ચાલી રહી હતી, નરેન્દ્ર એને ખેંચી રહ્યો હતો, એ સમય દરમિયાન શું થાય છે? इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया। શું થાય છે? જ્યારે એને ખેંચે છે ત્યારે એના હાથમાં જે ખરીદેલું શિવલિંગ હતું એ નીચે પડી જાય છે અને શિવલિંગ છે એ તૂટી જાય છે। इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग। बराबर। હવે એક માણસ છે આગળ આવીને
બોલી રહ્યો છે, જ્યારે ટોળું એકત્રિત થઈ જાય છે કે એક બાળકને કાર નીચેથી આવતો બચાવી લીધો. એટલે સ્વાભાવિક છે કે બધા માણસો ત્યાં ટોળું વળીને ભેગા થયા. તો ટોળામાંથી એક માણસ બોલી ગયો કે આ બાળકનું નુકસાન થયું, જેણે એને બચાવ્યો છે એ બાળકનું તો કંઈક નુકસાન થઈ ગયું છે. એના હાથમાં જે વસ્તુ હતી એ નીચે પડી ગઈ છે, એટલે કે શિવલિંગ છે એ નીચે પડી ગયું અને તૂટી ગયું. આને તો નુકસાન થઈ ગયું છે મોટું. આણે કેટલા પ્રેમથી ખરીદેલું હશે અથવા તો કેટલા અરમાન સાથે ખરીદેલું હશે એવું એ માણસ દર્શાવી રહ્યો છે. તો નરેન્દ્ર એનો શું જવાબ આપે છે એ જોઈએ. यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. હવે નરેન્દ્ર સ્વાભાવિક છે કે શું કહી રહ્યા છે કે આ બાળકનો જીવ બચાવવો એ જ મારું પહેલું કર્તવ્ય હતું. આ શિવલિંગ તૂટી ગયો તો શું, એ તો હું નવું ખરીદી શકીશ અથવા તો હું બીજું પણ લઈ શકું છું. वस्तु से भी व्यक्ति का जीवन ज्यादा महत्वपूर्ण है, मानवता सबसे ऊपर है. જો અહીંયા નાનકડો બાળક છે અથવા તો નરેન્દ્ર નાના હતા ત્યારે પણ એના વિચારો કેટલા ઉમદા અને ઉચ્ચ કોટીના હતા કે એ નાના હતા ત્યારે પણ એને ખબર હતી કે વસ્તુનું મહત્વ નથી, પરંતુ વસ્તુ કરતાં માનવતાનું મહત્વ છે અથવા તો માણસનું વધારે મહત્વ છે એવું અહીંયા એ પોતે જવાબ તરીકે કહી રહ્યા છે. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. હવે સ્વાભાવિક છે કે આ નાનકડો જે બાળક બચાવે છે અને આ ઉદાહરણ પૂરું પાડે છે માનવતાનું, તો એ વ્યક્તિ છે આગળ વધી અને વિવેકાનંદ નામથી આખા જ દેશમાં અથવા તો આખી દુનિયામાં પ્રસિદ્ધ થાય છે. ત્યાર પછીનો પ્રસંગ આપણે જોઈએ. અહીંયા જે દેખાઈ રહ્યા છે એ ગોપાલકૃષ્ણ ગોખલે છે અને એ પ્રસંગનું નામ છે નિયમ સબકે લીએ હે. આપણે એના બાળપણનો જ એક પ્રસંગ છે એ આપણે નિહાળીએ. बात सन 1885 की है. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. સ્વાભાવિક છે કે એક હાઈ સ્કૂલ છે એની અંદર છે એક ફંક્શન હતું, એક કંઈક ઇવેન્ટ યોજાણી હતી. તો શું થાય છે, प्रमुख द्वार पर एक स्वयं सेवक नियुक्त था जिसे यह कर्तव्य भार दिया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. હવે સ્વાભાવિક છે કે ઇવેન્ટ એવી હતી અથવા તો એવા પ્રકારનો પ્રસંગ હતો કે જ્યારે નિમંત્રણ પત્ર પણ હોવું જરૂરી છે અને દરેક પાસે નિમંત્રણ પત્ર છે એ તપાસ કરવી. કોઈ બીજા વ્યક્તિ ઘૂસી નથી આવતા ને, એ જોવા માટે એક બાળકને સ્વયંસેવકને ત્યાં ઊભો રાખવામાં આવેલો છે અને એને કડક સૂચના આપેલી છે કે જેની પાસે નિમંત્રણ પત્ર ન હોય એને અંદર દાખલ કરી દેવામાં અથવા તો દાખલ કરવામાં અથવા બેસાડવામાં ન આવવા જોઈએ. આવું એને સ્પષ્ટપણે પહેલા સૂચના આપેલી છે. શું બને છે હવે, उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे. બરાબર. હવે એના જે સંચાલન એનો જે મુખ્ય અતિથિ હતા એ ઇવેન્ટના અથવા તો સમારોહના હાઈસ્કૂલની અંદર જે યોજાયેલો છે, તો એના મુખ્ય જે અતિથિ છે એની પાસે તો નિમંત્રણ પત્ર હતું જ નહીં. એટલે કે ગોવિંદ રાનડે પાસે તો એ નિમંત્રણ પત્રિકા ન હતી અને એમનામાં જ સમારોહમાં અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की. હવે સ્વાભાવિક છે કે છોકરો છે એને એક સૂચના આપેલી છે એના મોટા જે અધિકારીઓ હોય અથવા તો જેણે એને કામની સોંપણી કરેલી છે એણે એવું જણાવેલું છે કે જેની પાસે નિમંત્રણ હોય એને જ તમે અંદર મોકલજો. એટલે નિમંત્રણ પત્ર માગે છે અને ત્યાં જ એને રોકી દે છે મુખ્ય અતિથિ છે એને જ કે પહેલાં તમે મને નિમંત્રણ પત્ર બતાવો પછી તમે જરૂરથી અંદર પ્રવેશ કરો. બેટા મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હે, રાનડે ને કહા. હવે જે મુખ્ય અતિથિ જે છે એ શું જવાબ કહે છે કે બેટા મારી પાસે તો નિમંત્રણ પત્ર તો નથી અત્યારે, અથવા તો મારી પાસે નિમંત્રણ પત્ર નથી એવું એ પોતાના જવાબમાં કહી રહ્યા છે. ક્ષમા કરે. હવે ઓલો જે સ્વયંસેવક છે એ
जवाब આપી રહ્યો છે, ક્ષમા કરે તબ આપ અંદર પ્રવેશ ન કરી શકેંગે। શું કહે છે એ છોકરો કે જો તમારી પાસે નિમંત્રણ પત્ર નથી તો હું તમને અંદર જવા દઈ શકું એમ નથી, તો મને ક્ષમા કરજો, એવું એ જણાવી રહ્યો છે। સ્વયંસેવક કા નમ્રતાપૂર્ણ ઉત્તર થા, એને ઉદ્ધતાઈ ભર્યું કે ખરાબ વર્તન કર્યું ન હતું, નમ્રતાથી એની સાથે વાત કરી રહ્યો હતો। द्वार पर रानडे को देखकर स्वागत समिति के कोई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। હવે સ્વાભાવિક છે કે મુખ્ય અતિથિ છે તો બધાને એમ થયું કે આ બાળક છે એને અંદર નથી આવવા દેતો તો એને ખરાબ લાગશે અને ત્યાંથી નીકળી જશે તો આપણો આ સમારોહ છે એ ખરાબ દેખાશે, એટલા માટે એની સ્વાગત સમિતિ છે ત્યાં જ આવી જાય છે બધા લોકો અને આ જે મુખ્ય અતિથિ છે જે રાનડે છે એને અંદર લઈ જવાનો પ્રયત્ન એટલે કે મંચ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પ્રયાસ કરી રહ્યા હતા। कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना जरूरी है। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। હવે જે સ્વયંસેવક તરીકે ઉભેલો છોકરો છે એ જવાબ આપી રહ્યો છે અને પોતે નિડરતાથી કહી રહ્યો છે કે આવો ભેદભાવ કરવો જોઈએ નહીં। તમે બીજાને અંદર પ્રવેશ કરવા નથી દેતા તો મુખ્ય અતિથિને શા માટે પ્રવેશ કરવા દો છો જેની પાસે નિમંત્રણ પત્ર નથી? તો આવી નીતિ ભેદભાવવાળી મને ગમતી નથી, એવું એ બાળક છે નિડરતાથી કહી રહ્યો છે જે સ્વયંસેવક છે એ। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। સ્વાભાવિક છે કે તમે સમાજ વિદ્યામાં આના વિશેના પ્રસંગો જે સ્વતંત્રતાની ચળવળ છે એમાં આમનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે ગોપાલ કૃષ્ણ ગોખલેનું, એ તમે અભ્યાસક્રમમાં જુઓ છો, બરાબર? તો આ મોટા થઈ અને આવા મહાન વ્યક્તિ બની ગયા। ત્યાર પછીનો આપણે પ્રસંગ જોઈએ। અહીંયા તમને સરસ મજાનું સચિન તેંડુલકરનું ચિત્ર દેખાઈ રહ્યું છે, તો એમના જીવનનો એક પ્રસંગ છે સફળતા કા रहस्य। अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। હવે એક સમય એવો હતો કે ક્રિકેટ રમવા માટે પોતાની ટીમ સાથે એનો કેપ્ટન છે એ અમદાવાદ એક છોકરો છે આવ્યો હતો। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। एकमात्र कप्तान नहीं दिखाई दे रहा था। હવે આખી જ ટીમ છે સવારનો નાસ્તો લેવા માટે બધા જ એક જગ્યાએ ભેગા થાય છે। કોચ હતા, મેનેજર હતા અને આખી ટીમ હતી, પરંતુ એના કેપ્ટન જ ગાયબ હતા, એ ત્યાં હાજર અથવા તો ઉપસ્થિત અલ્પાહાર લેવા માટે ન હતા। એટલે દરેક છે એને આશ્ચર્ય થાય છે કે આપણા કેપ્ટન છે એ ક્યાં ગયા। उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला। હવે જે છોકરો છે એ મળતો નથી, એનો કપ્તાન જે છે એ મળતો નથી। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। હવે સ્વાભાવિક છે કે એ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, જે સચિન તેંડુલકર છે શું કરી રહ્યો હતો, પોતાની જાતે દિવાલમાં પહેલા થ્રો કરે અને ત્યાર પછી જ્યારે પાછો આવે ત્યારે બેટથી એને મારી રહ્યો હતો। આવા પ્રકારની એ પ્રેક્ટિસ છે સવારના કરી રહ્યા હતા। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता था। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच, मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। હવે આ છે સચિન તેંડુલકર છે પોતાના અભ્યાસને ખૂબ જ વધારે મહત્વ આપતા હતા, એટલે પોતાનો અભ્યાસમાં જ ધ્યાન એનું એકત્રિત હતું અથવા તો ધ્યાન કેન્દ્રિત કરીને એ કાર્ય કરી રહ્યા હતા। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। आ जे छोकरो હતો એણે આગળ જઈ અને પોતે સારી એવી સફળતા
મેળવેલી હતી. તમને ખ્યાલ હોય તો વધુમાં વધુ છક્કા મારવાને આવા બધાનો રેકોર્ડ છે સચિન તેંડુલકરનો વધારે હતો. તો એ શા માટે એટલા બધા સફળ થયા? તો એ છે એની પાછળનું રહસ્ય હતું. માત્ર ને માત્ર એની પ્રેક્ટિસ કરવાની જે કાર્ય હતું, જે વારંવાર એ કરતા હતા, એના લીધે ધીમે ધીમે એમાં આગળ થાય છે અથવા તો સફળ બને છે. કઈ વિશ્વ રેकॉर्ड उसके कदम चूमने लगे. किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ. पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में खेलता हूँ. बराबर. હવે એક મેચ છે તો ખરેખર મેદાનમાં જ રમાવો જોઈએ, પરંતુ સચિન તેંડુલકર છે એક મેચ છે 3 વાર રમી રહ્યા છે. પહેલા અભ્યાસના રૂપમાં, પછી ખરેખર જે મેદાન છે એમાં, અને ત્યાર પછી એનું મૂલ્યાંકનના રૂપમાં કે આજે મારાથી શું ભૂલ થઈ, મારે શું સુધારવું જોઈએ. તો આવી રીતે 3 વાર પ્રેક્ટિસ કરતા હતા. यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है. बराबर. કોઈ પણ કાર્ય છે એનું વારે વારે કરવામાં આવે તો એ કાર્યમાં આપણને અચૂકતાથી સફળતા મળે છે. એવું સચિન તેંડુલકર છે એના કાર્ય ઉપરથી આપણે અથવા તો આ પ્રસંગ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. જો સફળતા મેળવવી હોય કોઈ પણ કાર્યની અંદર, તો એ કાર્ય છે વારંવાર આપણે પુનરાવર્તિત કરવું જોઈએ. ત્યાર પછી તમે સરસ મજાનું ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં એક માણસ છે એ મીણબત્તી પ્રગટાવીને કંઈક લખી રહ્યો છે અને 2 વ્યક્તિઓ એની બાજુમાં આવી, 2 સરદારો છે એ કંઈક ઊભા છે. તો આ પ્રસંગ છે એનું નામ છે પ્રામાણિકતા. પ્રામાણિકતા કેવી હોવી જોઈએ એ આ પ્રસંગ આપણને દર્શાવે છે. એક દિન હરજત અલી રાજાને ખજાને કી જાંચ કરને ગયે. બરાબર. એક દિવસ છે એક રાજાનો ખજાનો છે એ તપાસ કરવા માટે જાય છે. काम करते करते अंधेरा हो गया, मोमबत्ती जलाई गई. थोड़ी देर बाद 2 सरदार अपने निजी काम के लिए उनके पास आए. હવે એક વ્યક્તિ છે પોતાનું કામ કરી રહ્યો છે પ્રામાણિકતાથી, અને આ બહુ જ પહેલાના સમયની વાત છે એટલા માટે તો અહીંયા મીણબત્તીનો પ્રયોગ કરેલો છે. એ મીણબત્તી ચાલુ કરી અને પોતાનું કાર્ય કરી રહ્યા હતા. એવા જ સમયની અંદર એક બીજા 2 સરદાર છે ત્યાં આવે છે. હજરત અલીને ઉન્हें बैठने के लिए कहा. હવે જે બીજા 2 સરદારો આવેલા છે પોતાના કામ માટે એને બેસાડે છે, કારણ કે પોતે અત્યારે એક કાર્ય કરી રહ્યા છે. हिसाब की जांच पड़ताल पूरी हुई. हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में दूसरी मोमबत्ती निकाल कर जला ली. હવે જ્યારે 2 સરદારો આવી રહ્યા છે ત્યારે પોતાનું કાર્ય કરતા હતા હજરત અલી, તો એણે છે એક મીણબત્તી છે તરત જ બુઝાવી દીધી અને બીજું ચાલુ કરી અને ત્યાં પ્રગટાવી દીધી. તો આવું શા માટે કર્યું આ કાર્ય? પોતે તો કામ કરતા હતા અને મીણબત્તી તો ચાલુ જ હતી, પ્રકાશ તો હતો જ રૂમમાં, તો આવું શા માટે કર્યું એવો પ્રશ્ન છે બંને સરદારોને ત્યારે થાય છે. તો જોઈએ આપણે એવું શા માટે કરે છે હજરત અલી. સરદારો ઉસે પૂછતા तो वे बताते हैं. જે 2 સરદારો હતા એ એમને પૂછે છે, पहली मोमबत्ती राज्य की थी, अब निजी काम करता हुआ, इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता. અહીંયા શું શબ્દ વાપરેલા છે? હરામખોર અને ચોર. બરાબર. તો આ માણસની અંદર, હજરત અલીની અંદર કેટલી બધી પ્રામાણિકતા હશે, કારણ કે મીણબત્તી જેવી નાનકડી એવી બાબતમાં પણ એ કેટલું મોટું અને ઊંચું વિચારી રહ્યા છે કે જો આવું હું કરીશ, રાજ્યની મીણબત્તી, એના પૈસાથી લીધેલી મીણબત્તી વાપરીશ તો લોકો મને ચોર ગણશે અથવા તો હરામખોર ગણશે, એવો એને અંદરથી ડર હતો. ખરેખર સ્વાભાવિક છે કે જો એ મીણબત્તી વાપરત તો કોઈને આપત્તિ ન આવત, કારણ કે મીણબત્તી તો એટલી મોંઘી ન હતી, છતાં પણ એ પ્રામાણિકતાના દર્શન અહીંયા આપણને થાય છે એમના. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वह अमीर हो या फकीर हो.
બરાબર. હવે હરામખોરી અથવા તો ચોરીનો માલ ન લેવો જોઈએ એવું હજરત અલી છે એ બતાવી રહ્યા છે કે દરેક વ્યક્તિએ આવું કાર્ય કરવું જોઈએ नहीं. देखने में तो यह बात बहुत छोटी सी लगती है पर बड़े महत्व की अब हम आज़ाद हो गए. बराबर. અહીંયા શું કહેવા માંગે છે? આ નાનકડી એવી વાત છે, બરાબર, છતાં પણ જીવનમાં આ ખૂબ જ સરસ આપણને શીખવી જાય છે અને ખૂબ જ મોટી શીખ આપી જાય છે એવું અહીંયા દર્શાવેલું છે. राजकाज का काम तभी अच्छी तरह से चल सकता था. बराबर. હવે તો આપણે આઝાદ થઈ ગયા, હવે કોઈ પણ રાજ્ય રહ્યું નથી, રાજાનું શાસન પણ જોવા મળતું નથી. जब लोग में इस तरह की प्रामाणिकता हो, આ બહુ પહેલાના સમયની વાત હતી કે જ્યારે રાજા રજવાડાઓ હતા ત્યારે એનું કાર્ય કરતા સેનાપતિ હોય કે કોઈ પણ મોટા હોદ્દેદારો હતા એની અંદર આટલી બધી પ્રમાણિકતા જોવા મળતી હતી. हमारे पुरखों ने कहा है मागृधः कस्य स्विद धनम ईसावास्यम इदम सर्वम यत्किंचम जगत्याम जगत तेन त्यक्तेन भुंजिथा मागृधः कस्य स्विद धनम. આખો શ્લોક આવા પ્રકારનો છે કે જેનો અર્થ થાય છે કે જગતમાં આપણને જે પણ કાંઈ વસ્તુ મળી રહી છે એ દરેક વસ્તુનો ત્યાગ કરી અને એને ભોગવીને માણવું જોઈએ અને બીજાના ધનની આશા કરવી જોઈએ નહીં. આ જે શ્લોક છે એનો ભાવાર્થ આવા પ્રકારનો છે. તમે ઘણી જગ્યાએ પ્રાર્થનામાં પણ આનો ઉપયોગ કરતા હશો આ શ્લોકનો, અથવા તો તમે પણ ગાઈ શકો છો પ્રાર્થનામાં અથવા ગાતા હશો. किसी के धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है. સૌથી મોટામાં મોટી શીખ શું છે માણસની? તો બીજાના ધનની લાલસા કરવી જોઈએ નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. બરાબર. આવું તમે નરસિંહ મહેતાનું કાવ્ય તો ભણતા જશો, એમાં પણ કીધેલું છે કે બીજાના ધનની લાલસા કરવી જોઈએ નહીં. તો એવી જ રીતે આ પ્રેરક પ્રસંગ દ્વારા આપણને એવું જ દર્શાવેલું છે કે બીજા પાસે રહેલું ધન છે એની આપણે ક્યારેય પણ લાલચ કરવી જોઈએ નહીં.